પ્રકરણ 10 10મો અને 100મો ભાગ. નીચે આપેલી વસ્તુઓનું ઉદાહરણ મુજબ માપન કરો. ગાજર આપેલું છે, નળી આપેલી છે, મીણબત્તી, ભીંડો, ખીલી અને પેન્સિલ. પેન્સિલની લંબાઈ 2.8 સેમી, 2 સેમી અને 8 મીમી. ચાલો, ખીલીની લંબાઈ, તો ખીલીની લંબાઈ છે એ કેટલી આપેલી છે અહીં, તો કે 4.1 અને 2 એટલે કે 4.2 સેમી, જેને આપણે છૂટું પાડીએ 4 સેમી અને 2 મીમી. ચાલો, એના પછી ભીંડાની લંબાઈ. ભીંડાની લંબાઈ અહીં તમને આપેલ છે 7.7 સેમી, 7.7 સેમી. ચાલો, એને છૂટું પાડીએ 7 સેમી 7 મીમી. ચાલો, એના પછી મીણબત્તીની લંબાઈ. મીણબત્તી તમને અહીં આપેલ છે. મીણબત્તીની લંબાઈ છે 9.6 સેમી, 9 સેમી અને 6 મીમી. સેન્ટીમીટર અને મિલીમીટર. ચાલો, એના પછી નળીની લંબાઈ. તો નળીની લંબાઈ અહીં 11.8 આપેલ છે. 11.8 સેમી, 11 સેમી 8 મીમી. ચાલો, એના પછી છેલ્લી વસ્તુ આપેલ છે ગાજર. ગાજરની લંબાઈ કેટલી છે? 14.8 સેમી, છૂટા 14 સેમી 8 મીમી. ચાલો, એના પછી પ્રશ્ન નંબર 2. મીમીમાં રૂપાંતર કરો. તમને સેમીમાં અંકો આપેલા છે, તેને આપણે મીમીમાં રૂપાંતર કરવાના છે. અહીં આપણે એક વસ્તુ યાદ રાખીએ, 1 સેમી બરાબર 10 મીમી થાય. તમારે આ લખવાની જરૂર નથી, તમને બધાને યાદ જ છે. 0.5 સેમી એટલે કે 5 મીમી. 0.9 સેમી એટલે કે 9 મીમી. 8 સેમી એટલે કે 80 મીમી. અને 10 સેમી એટલે કે 100 મીમી. પ્રશ્ન નંબર 2. સેમીમાં રૂપાંતર કરો. તમને મીમીમાં અંકો આપેલા છે, તમારે એને સેમીમાં કન્વર્ટ કરવાના છે. ચાલો, 2 મીમી એટલે કે 0.2 સેમી. 7 મીમી એટલે કે 0.7 સેમી. 20 મીમી એટલે કે 2 સેમી. એના પછી છે 40 મીમી એટલે કે 4 સેમી. ચાલો, એના પછી જોઈએ સેમી અને મીમીમાં રૂપાંતર કરો. 3.5 સેમી એટલે કે 3 અને 5 મીમી. ચલો, આમાં 4.6 સેમી એટલે કે 4 સેમી અને 6 મીમી. ચાલો, એના પછી 28 સેમી અને 2 મીમી. ચાલો, એના પછી 37 સેમી અને 9 મીમી. ચાલો, એના પછી આપેલું છે સેમીમાં રૂપાંતર કરો. ચાલો, તમને અહીંયા ખબર હોવી જોઈએ કે 1 મીટર બરાબર 100 સેમી થાય. લખવું અહીંયા જરૂરી નથી, ખાલી યાદ રાખવા. ચાલો, તો 3 મીટર બરાબર કેટલા થાય? 1 મીટર બરાબર 100 સેમી. તો 3 મીટર બરાબર 300 સેમી. ચાલો, તો 9 મીટર બરાબર 900 સેમી.
ચાલો 14 મીટર બરાબર 1400 સેમી અને 26 મીટર બરાબર 2600 સેમી. ચાલો એના પછી પાંચમો પ્રશ્ન, મીટરમાં રૂપાંતર કરો. ચાલો 600 સેમી, 600 સેમી બરાબર 6 મીટર. 900 સેમી એટલે કે 9 મીટર. 1000 સેમી 10 મીટર. 1800 સેમી 18 મીટર. મીટર સેમીમાં રૂપાંતર કરો. 145 સેમી તો કે 1 મીટર અને 45 સેમી. ચાલો એના પછી 360 સેમી 3 મીટર અને 60 સેમી. 864 સેમી 8 મીટર ઉપર કેટલા તો કે 64 સેમી. ચાલો અહીં મીટર અને કેટલા 50 સેમી. ચાલો એના પછી એક શાળાના રમત દિવસમાં લાંબી કૂદમાં 5 બાળકોના પરિણામ નીચે મુજબ છે. તેના આધારે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપો. ચાલો જિગ્નેશ છે એ 4.48 મીટર કૂદે છે. મિતેશ છે 4.45 મીટર. હેમિલ છે એ 3.10 મીટર. હંસરાજ છે એ 4.05 મીટર અને દિવ્યરાજ છે એ 4.50 મીટર છે કૂદે છે. તો પ્રથમ નંબર કોનો આવે તો કે દિવ્યરાજનો. કેમ? દિવ્યરાજ છે એ 4.50 મીટર કૂદે છે. બીજો નંબર કોનો આવે તો કે જિગ્નેશનો. અને તૃતીય નંબર કોનો આવે તો કે મિતેશનો 4.45. કોણ તો કે મિતેશ. ચાલો એના પછી પૈસામાં રૂપાંતર કરો. 6 રૂપિયા. હવે તમને ખબર છે અહીંયા 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય. આ તમને બધાને ખબર છે. તો 6 રૂપિયા બરાબર કેટલા થાય તો કે 600 પૈસા. 17 રૂપિયા બરાબર કેટલા થાય તો કે 1700 પૈસા. 25 રૂપિયા બરાબર કેટલા થાય તો કે 2500 પૈસા. લાસ્ટ 63 રૂપિયા બરાબર 6300 પૈસા. ચાલો એના પછી રૂપિયામાં રૂપાંતર કરો. 900 પૈસા એટલે કે 9 રૂપિયા. 1600 પૈસા એટલે કે 16 રૂપિયા. 2700 પૈસા 27 રૂપિયા. 5800 પૈસા એટલે કે 58 રૂપિયા. ચલો એના પછી પૈસામાં રૂપાંતર કરો. 2 રૂપિયા અને 50 પૈસા. 2 રૂપિયા એટલે કે 200 પૈસા ઉપર 50 પૈસા એટલે કેટલા થાય તો કે 250 પૈસા. પૈસામાં આપણે કન્વર્ટ કરવાના છે. 8 રૂપિયા અને 20 પૈસા એટલે કે 820 પૈસા. ચાલો એના પછી 11 રૂપિયા અને 70 પૈસા એટલે કે 1170 પૈસા. 44 રૂપિયા અને 80 પૈસા એટલે કે 4480 પૈસા. ચાલો એના પછી છે રૂપિયાને અને પૈસામાં બંનેમાં રૂપાંતર કરો. તો કે 840 પૈસા એટલે 8 રૂપિયા અને 40 પૈસા. એવી જ રીતે 1990માં 19 રૂપિયા અને
90 પૈસા. એવી જ રીતે 2170માં 21 રૂપિયા અને 70 પૈસા. એવી જ રીતે લાસ્ટ 3880 પૈસામાં 38 રૂપિયા અને 80 પૈસા. ચાલો એના પછી તમારે જોડકા જોડવાના છે. ચાલો અહીં તમને એક ઉદાહરણ તમને આપેલ છે કે 1/3 છે એટલે કે રૂપિયાનો અડધો ભાગ છે, અને તમે 50 પૈસા પણ લખી શકો અને 50 પૈસાને તમે 0.50 પણ લખી શકો. ચાલો એવી જ રીતે આપણે આગળ વધીશું. ચાલો અહીં તમને આપેલું છે 1/10. તો 1/10ને તમે 10 પૈસા છે એ તમે લખી શકો. 10 પૈસા તમારે જોડકું છો. 10 પૈસાને તમે 0.10 એવું તમે લખી શકો. ક્યાં છે 0.10? તો કે અહીં તમને 0.10 છે એ આપેલા છે. ચાલો એના પછી ત્રીજો શું આપેલું છે કે 4/5 રૂપિયા. તો તમને ખબર જ હતી કે 1 રૂપિયો બરાબર 100 પૈસા થાય, એટલે આપણે એની સાથે ગુણાકાર કરીશું. જો અહીંયા આપણે 100 મૂકી દઈએ તો અહીંયા 20 × 50 100 અને 20 ચોક 80. તો કે 80 પૈસા. 80 પૈસા ક્યાં આપેલા છે? તો કે અહીંયા આપેલા છે. તો એની સાથે આપણે જોઈન્ટ કરીશું. 80 પૈસા એટલે કે 0.80. 0.80 ક્યાં છે? તો અહીં આપેલા છે 0.80. ચાલો એના પછી 7/100. અહીંયા તમે 100 મૂકો, 100 બે ઉડી જાય તો કેટલા વધે? તો કે 7. તો 7 પૈસા છે એ આપેલા છે. તો કે હા, શરૂઆતમાં તમને 7 પૈસા છે એ આપેલા છે. 7 પૈસા એટલે કે 0.07 જે તમને અહીં આપેલ છે. ચાલો એના પછી આપણે જોઈએ 3/4 રૂપિયા. ચાલો એને આપણે 100 વડે ભાગીએ. 25 ચોક 100 અને 25 × 3 એટલે 25 તેરી 75. 75 પૈસા આપેલા છે. તો કે હા, છેલ્લે તમને આપેલા છે 75 પૈસા એટલે કે 0.75 પૈસા. ક્યાં આપેલા છે? તો કે ત્રીજા નંબરના ઓપ્શનમાં છે અહીં. ચાલો એના પછી 2/5 ગુણ્યા 100 તમે કરો. 20 × 50 100. 20 × 2 એટલે 20 દુ 40. 40 ક્યાં આપેલા છે? તો કે 40 પૈસા અહીં તમને આપેલ છે. અને 0.40 ક્યાં છે? તો કે 0.40 છે અહીંયા આપેલ છે. ચાલો એના પછી 98/100 ગુણ્યા 100 તમે કરો. 100 બે ઉડી જાય. કેટલા વધે? તો કે 98. 98 પૈસા આપેલા છે. તો કે હા, ક્યાં આપેલા છે? આ 98 0.98 જે અહીં તમને આપેલ છે. ચાલો એના પછી 1/4 100. 25 ચોક 100. 25 પૈસા તમને આપેલા છે. તો કે હા, અહીં આપેલા છે 25. 25 એટલે કે 0.25. તો ફર્સ્ટ તમને આપેલ છે અહીં. ચાલો એના પછી 1/5 ગુણ્યા 100 કરીએ તો કે 20 × 100. 20 × 1 એટલે કે 20 પૈસા આપેલા છે. તો કે હા, સેકન્ડ 20 પૈસા એટલે કેટલા? તો 0.20 જે તમને અહીં આપેલ છે. ચાલો એના પછી લાસ્ટ 3/5 ગુણ્યા 100. 20 × 100. 20 × 3 20 તેરી 60. 60 આપેલા છે. તો કે હા, છેલ્લા વધ્યા 60 અને 0.60. 0.60 છે એ ક્યાં આપેલા છે? અહીંયા આપેલા છે 0.60. ચાલો એના પછી નીચેના દાખલા ગણો. એક દિવાસળીની પેટીની કિંમત ₹0.50 હોય તો 5.50માં કેટલી દિવાસળીની પેટીઓ ખરીદી શકાય? ચાલો 0.50 રૂપિયાની એક દિવાસળીની પેટી, તો 5.50 રૂપિયામાં કેટલી ખરીદી શકાય? ચાલો ત્રિરાશિ 5.50 છેદમાં 0.50. ચાલો હવે આપણે પોઈન્ટ દૂર કરીશું. તો કે 550 છેદમાં 100 અને અહીં આપેલા છે 50. તો કે 50 છેદમાં
100 100 બે જાય, 5 0 0 બે જાય, 11 પંચા 55 બરાબર 11. 11 તમે દિવાસળીની પેટી છે એ ખરીદી શકો. હવે આ દાખલો તમારે આ ત્રિરાશિની મૂકીને ન ગણવો હોય અને ડાયરેક્ટ તમારે જવાબ લખવો હોય તો લખી શકો, પણ ત્રિરાશિ મૂકીને દાખલો ગણવો, કારણ કે જગ્યા છે એના બરાબર છે. 2 માર્કમાં દાખલો પૂછાય તો તમે લખી શકો. ચાલો, એક સાબુની કિંમત કેટલી છે? તો કે 16.50. તો 10 સાબુની કિંમત કેટલી થાય? 10 સાબુની કિંમત કેટલી થાય? તો કે 10 ગુણ્યા 16.50. હવે આપણે તમે પોઈન્ટ દૂર કરો એટલે 1650/100. આ 0 ગયા, આ 0 0 ને 0 કેટલા થાય? તો 165 રૂપિયા. ચાલો, એના પછી એક ઈંડાની કિંમત છે 5.50 રૂપિયા. તો 6 ઈંડાની કિંમત કેટલી થાય? તો કે 6 ગુણ્યા 5.50 આપણે દશાંશ ચિહ્ન છે દૂર કરીશું, છેદમાં 100. ચાલો, હવે 11 પંચા 55 અને 2 પંચા 10, 2 તેરી 6 કેટલા થાય? તો 11 તેરી 33 રૂપિયા થાય. ચાલો, એના પછી એક નોટબુકની કિંમત 15.50 છે. તો કે 15.50 રૂપિયાની એક નોટબુક. તો રૂપિયા 124. તો કે 124 રૂપિયામાં કેટલી નોટબુક ખરીદી શકાય? તો કે 124 છેદમાં 15.50. 15.50 છે અને પોઈન્ટ દૂર કરવી તો ઉપર, એટલે કે દશાંશ ચિહ્ન દૂર કરવી એટલે ઉપર 100 છે એ આવી જશે. ચાલો, 0 જાય અને 0 જશે. 5 દુ 10 અને 31 પંચા 155. ચાલો, એના પછી 31 અહીં આવશે. ચાલો, 31 ચોક 124, 4 દુ અને 8 કેટલી? તો કે 8 નોટબુક ખરીદી શકાય. ચાલો, એના પછી પાંચમો દાખલો. મિહિર એક ₹70નું બેટ ખરીદવા ઈચ્છે છે. તેની પાસે 50 રૂપિયાની એક નોટ, 5 રૂપિયાનો એક સિક્કો, 2 રૂપિયાના 3 સિક્કા અને 1 રૂપિયાના 4 સિક્કા છે. ચાલો, બધા આપણે અહીં લખીએ કે કેટલું મિહિર પાસે કેટલું છે? 50 રૂપિયાની એક નોટ, એટલે 50ની એક નોટ બરાબર 50 રૂપિયા. 5 રૂપિયાનો એક સિક્કો એટલે કે 5 રૂપિયા. 2 રૂપિયાના 3 સિક્કા એટલે કે 6 રૂપિયા. 1 રૂપિયાના 4 સિક્કા એટલે કે 4 સિક્કા અને 50 પૈસાના 4 સિક્કા એટલે કે 2 રૂપિયા. ચાલો, હવે આપણે આનો બધાનો સરવાળો કરીએ. 5 6 ને 4 10 ને 15 16 ને 17 તો સરળ બધી પડી 1. ચાલો, કેટલા? તો કે 67 રૂપિયા તેની પાસે પરચુરણ 67 રૂપિયા છે. હવે બેટ, તો કે મિહિર એક ₹70નું બેટ ખરીદે છે. ચાલો, પ્રશ્ન તમને એવો પૂછ્યો છે, તેને કેટલા બીજા રૂપિયાની જરૂર પડે? તો કે જરૂર એને 70માંથી 67 જાય, કેટલા વધે? તો કે 3. તો કેટલા રૂપિયાની જરૂર પડે? તો કે 3 રૂપિયાની જરૂર પડે. ચાલો, એના પછી છે 7મો પ્રશ્ન. શબ્દમાં લખો. ચલો, એમાં પેલું 0.4 એટલે કે 4 દશાંશ. બીજું 0.8 એટલે 8 દશાંશ. 1.6 એટલે કે 1 પૂર્ણાંક 6 દશાંશ. અહીં આપેલું છે 14 પૂર્ણાંક
9 દશાંશ ચલો એના પછી છે 0.25 એટલે કે 25 સતાંશ સતાંશ અહીં આવશે અહીં 6.75 સતાંશ ચલો એના પછી 0.09 એટલે કે 9 સતાંશ છેલ્લું 3.7 સતાંશ અંકમાં લખો 5.7 દશાંશ એટલે 5.7 દશાંશ 13.9 દશાંશ ચાલો 18.12 શતાંશ 15.2 શતાંશ કીધું છે 7.77 દશાંશ 7 શતાંશ એટલે 0.07 64 શતાંશ 0.64 1.6 દશાંશ ચલો રેડી ચાલો એના પછી નીચેની સંખ્યાઓને દશાંશ અપૂર્ણાંકના રૂપમાં ફેરવો ચલો પેલું 5/10 એટલે કે 0.5 14/100 એટલે કે 0.14 8/100 0.08 93/100 એટલે 0.93 ચાલો એના પછી 2.7/100 એટલે કે 2.07 4.28 ચાલો અહીં આપેલું છે 312/10 એટલે કે 31.2 24.3 ચાલો એના પછી નીચેની સંખ્યાઓને શુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો શુદ્ધ અપૂર્ણાંકમાં આપણે ફેરવવાની છે તો કે 3/10 46/100 8/100 37/100 1/100 92/100 40/100 2/100 નીચેની સંખ્યાઓને મિશ્ર અપૂર્ણાંકના સ્વરૂપમાં ફેરવો મિશ્ર અપૂર્ણાંકના ફોર્મમાં તમારે ફેરવવાની છે 3 પૂર્ણાંક છે 7/10 5 3/10 9 47/100 37 6/10 25 2/100 8 50/100 6 18/100 29 29/100 ચાલો એના પછી દશાંશ સ્વરૂપની સંખ્યા દ્વારા ખાલી જગ્યા પૂરો ચાલો અહીંયા 4/10 એટલે કે 0.4 એટલે કે 3.4 ચાલો એના પછી 5.07 ચાલો એના પછી 79.83 પછી 4.15 1.1 15.8 ચાલો હવે ચડતા ક્રમમાં ગોઠવો ચાલો પહેલો પ્રશ્ન 6.24 10.05
9.11 અને 7. ચડતા ક્રમમાં એટલે સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 6.24, પછી 7.20, પછી 9.11 અને છેલ્લે 10.05. ચાલો એના પછી સૌથી નાની સંખ્યા કઈ છે? તો કે 12.34, પછી 13.29, પછી 15.24 અને છેલ્લે 16.11. ચાલો આમાં સૌથી નાની સંખ્યા છે 5.03, ત્યારબાદ 5.23, ત્યારબાદ 5.30 અને છેલ્લે 5.32. ચાલો એના પછી 11.43, 34, 30 અને ચાલો સૌથી નાની 11.30, પછી 34, એનાથી મોટી 43, 40 અને છેલ્લે 43. ચાલો છેલ્લું 3.18, 3.08, 3.80, 3.81. સૌથી નાની સંખ્યા 3.8, પછી 3.18, પછી 3.80 અને પછી 3.81. ચલો અહીં આપણે સૌથી મોટી સંખ્યા જોઈશું ઉતરતા ક્રમમાં ગોઠવોમાં. 12.21, એનાથી નાની 11.44, એની નાની 10.52 અને છેલ્લે 8.31. ચાલો એના પછી સૌથી મોટી સંખ્યા કઈ છે? તો 19.81, ત્યારબાદ 18.81, ત્યારબાદ 17.93 અને છેલ્લે 16.61. ચાલો 0.13, 0.31, 0.32 અને 0.23. ચાલો એમાં 0.32, એના પછી 0.31, પછી 0.23 અને પછી 0.13. ચાલો આપણે 5.29, 5.19, 5.91, 5.92, 5.92, 5.91, 5.29 અને 5.19. ચાલો એના પછી 4.22, 4.32, 4.12, 4.02. સૌથી મોટી 4.32, પછી 4.22, 4.12, પછી 4.02. ચાલો એના પછી સરવાળા કરો. 0.4 વત્તા 0.3, 0.4 વત્તા 0.3. 4 માં 3 નાખો તો 7, પોઈન્ટનો પોઈન્ટ, પોઈન્ટ અને 0. ચાલો એની બાજુમાં 0.9 વત્તા 0.8. ચાલો 8 ને 16 ને 17 નો સાતડો, વધી પડી 1, પોઈન્ટનો પોઈન્ટ 1 અને 1.7. ચાલો એના પછી 1.3 ગુણ્યા 0.6, સોરી વત્તા કેટલા 9, પોઈન્ટનો પોઈન્ટ એમ નામ 1.9. ચાલો એના પછી 0.8 વત્તા 14.9. ચાલો 8 માં 8 નાખો તો કેટલા થાય? તો કે 17. 3 વધી પડી 1, 5 અને 1, 15.7. 4.32 વત્તા 3.8. ચાલો અહીં કાંઈ નથી એટલે આપણે 0 મૂકીશું. 2, 8, 9, 10, 11 કેટલું વધી પડી 1 અને 8, 8.12. 13.09 વત્તા 6.48. ચાલો 8 17 નો સાતડો, વધી પડી 1, 5, પોઈન્ટનો પોઈન્ટ એમનો 9 અને 1, 19.57. ચાલો એના પછી બાદ બાકી કરો. 0.9 ઓછા 0.2. 9 માંથી 2 જાય તો 7, પોઈન્ટનો પોઈન્ટ એમનો 0 ને 0 એમના. ચાલો એના પછી
1.4 ઓછા 0.2 ચાલો 2 પોઈન્ટનો પોઈન્ટ એમનેમ એકનો એક એમનેમ ચાલો 3.8 ઓછા 1.9 ચાલો 8માંથી 9 જાય નહીં આપણે 10 લેશું 2 ચાલો 18માંથી 9 જાય તો 9 પોઈન્ટનો પોઈન્ટ એમનેમ 2માંથી જાય 1 ચાલો એના પછી 4.2 ઓછા 2.84 ચાલો અહીંયા આપણે 0 1 મૂકીશું ખાલી જગ્યા હોય અહીંયા આપણે 0 મૂકવા 0માંથી 4 જાય તો કે ના ચાલો અહીંયા આપણે 1 માંથી 8 નો છે ફરીવાર 10 ખોલીશું અહીંયા 3 ચાલો 6 11માંથી 8 3 પોઈન્ટનો પોઈન્ટ એમનેમ અને 1 ચાલો એના પછી 3માંથી 1.62 કાઢવાના છે એટલે કે 3 પોઈન્ટ પછી આપણે 2 0 મૂકીશું ચાલો 10 9 અને 2 1 3 10માંથી 2 જાય તો 8 ચાલો એના પછી 16.3 ઓછા 9.31 ચાલો અહીં આપણે 0 મૂકીશું 0 મૂકીએ તો 10 2 5 ફરીવાર 10 કો 0 ચાલો 10માંથી 1 જાય તો 9 12માંથી 3 જાય કેટલા વધે 9 પોઈન્ટનો પોઈન્ટ એમનેમ અને 6.99 ચાલો સાચા જોડકા જોડો વિભાગ એ ને વિભાગ બી સાથે જોડવાના છે 0.4 વત્તા 0.2 બરાબર કેટલા થાય 0.6 ચાલો 0.4 માંથી 0.2 જાય તો કેટલા વધે તો કે 0.2 ચાલો 0.04 વત્તા 0.02 બરાબર કેટલા થાય તો કે 0.06 0.04 ઓછા 0.02 બરાબર કેટલા થાય 0.02 ચાલો એના પછી 0.4 વત્તા 0.02 બરાબર કેટલા થાય 0.42 અને છેલ્લું જે જોડકું હોય તો એ આપણે છેલ્લા સાથે જોઈન્ટ કરીશું માઇનસ ચાલો નીચેની આકૃતિઓ પરથી દશાંશ સંખ્યાઓ જણાવો ચાલો પહેલું કેટલો ભાગ રંગેલો છે તો કે 6 કુલ ખાના કેટલા આપેલા છે તો કે 10 બરાબર 0.6 કુલ કેટલા તો કે 4 4 છેદમાં 10 બરાબર 0.4 ચાલો એના પછી 4 છેદમાં 10 બરાબર 0.4 ચાલો અહીં તમને કુલ કેટલા ખાના આપેલા છે તો કે 30 રંગેલા કેટલા છે તો કે 5 5 6 30 બરાબર 1/6 ચાલો એના પછી અહીં ટોટલ ખાના કેટલા આપેલા છે તો કે 40 કેટલા ભાગ રંગેલા છે 1 2 3 4 5 6 7 અને 8 ચાલો 8 5 40 એટલે કે 1/5 ચાલો એના પછી અહીં કુલ કેટલા ખાના આપેલા છે 100 કેટલા ભાગ રંગેલા છે તો 50 ચાલો 50 દુ 100 એટલે 1/2 ચાલો ત્યારબાદ કુલ કેટલા ભાગ તો કે 48/100 બરાબર 0.48 અથવા 0.48 જ આપણે લખીશું ચલો અહીં 55/100 બરાબર 0.55 અહીં આપણને 60/100 એટલે કે 0.6 0 જાય એટલા માટે ચલો હવે તમારે દર્શાવેલ દશાંશ સંખ્યા પ્રમાણે રંગ પૂરો તો તમારી પ્રમાણે છે એ રંગ અહીં આપણે પૂરવાનો છે કેટલા ખાનામાં રંગ પૂરવો એ આપણે જાણીએ 0.55 એટલે કે 55/100 એટલે કુલ 55 ખાનામાં અહીં તમારે રંગ પૂરવાનો છે 5/100 5 ખાનામાં અહીં રંગ પૂરવાનો છે અહીં છે 4/10 ચલો ટોટલ કેટલા ખાના આપેલા છે તો ટોટલ આપણને 100 ખાના આપેલા છે એટલે નીચે આપણે
10 વડે ગુણીશું, ઉપર 10 વડે ગુણીએ તો કેટલા આવે તો કે 40. તો 40 ખાનામાં અહીં તમારે રંગ પૂરવાના છે. ચાલો એના પછી અહીં તમને 1.08 નીચે આપેલા કોષ્ટકની વિગત પરથી પ્રશ્નોના જવાબ આપો. દેશ, નાણું અને ભારતીય રૂપિયામાં રૂપાંતર. અહીં અલગ અલગ દેશ આપેલા છે, એનું ચલણી નાણું આપેલું છે અને તેનું ભારતીય રૂપિયામાં રૂપાંતર કરેલ આપેલું છે. આપણે પ્રશ્નના જવાબ હવે જોઈએ. ઉપરોક્ત યાદીમાંથી કયા દેશનું ચલણી નાણું ભારતીય રૂપિયામાં સૌથી વધારે છે તો કે ઇંગ્લેન્ડ. ઉપરોક્ત યાદીમાંથી કયા દેશનું ચલણી નાણું રૂપિયામાં સૌથી ઓછી કિંમત દર્શાવે છે તો કે દક્ષિણ કોરિયા. ચાલો એના પછી સમીરના કાકા અમેરિકાથી તેના માટે ભેટ તરીકે $50 લાવે છે. તો એનો ભારતીય સિક્કામાં એટલે કે આપણે $1 ભાવ કેટલા છે તો કે 64.03. $50 કેટલા 64.03 ગુણ્યા 50 તમે કરો તો કેટલા થાય તો કે તેને બેનો આપણે ગુણાકાર કરવાનો અને છેદ ઉડાડવાના એટલે તમને 3201.50 આવે. 3201 રૂપિયા અને 50 પૈસા. ચાલો એના પછી દર્શનાની કાકી તેના માટે ચીનથી એક ભેટ લાવે છે. તેની કિંમત 100 યુઆન છે. તો ભારતમાં કેટલી કિંમત થાય? ચાલો તો 1 યુઆનની કિંમત કેટલી છે? 9.74 છે. તો 100 યુઆનની કિંમત કેટલી થાય તો કે 9.74 ગુણ્યા 100 બરાબર 974. સંજયભાઈને 60 રૂપિયાના બદલામાં કેટલા વોન મળે તો કે 0.06 માં 1 વોન. તો 60 માં કેટલી થાય? 60 ભાગ્યા 6 ના છેદમાં ઉપર 100 બરાબર કેટલા આવે તો કે 1000. અહીંયા 6 બે જાય 1000. રેડી. ચાલો દિલીપભાઈએ 819 રૂપિયાના બદલામાં કેટલા હોંગકોંગ ડોલર મળે? ચાલો 8.19 માં $1, 1 હોંગકોંગ ડોલર. તો 819 માં કેટલા તો કે 819 છેદમાં 819 ઉપર 100 બે જાય કેટલા મળે તો કે $100 મળે. ચાલો પછી સુરેશભાઈ, દીપકભાઈ અને રાકેશભાઈ અનુક્રમે જાપાન, નેપાળ અને શ્રીલંકામાં કામ કરે છે. જો દરેકને ત્યાંના ચલણ મુજબ પગાર 10,000 રકમ ચૂકવાતી હોય તો ભારતીય ચલણ પ્રમાણે કોને વધારે રૂપિયા મળે? તો આપણે લખીશું પહેલા સુરેશભાઈ, પછી દીપકભાઈ અને પછી રાકેશભાઈ. ત્રણેયની ગણતરી કરવાની છે. ચાલો સુરેશભાઈ છે ક્યાં કામ કરે છે તો કે જાપાન. દીપકભાઈ છે એ નેપાળ અને રાકેશભાઈ છે તે શ્રીલંકામાં કામ કરે છે. ચલો બધાનો પગાર છે 10,000 છે. ચાલો હવે આપણે ભારતીય રૂપિયામાં છે જાપાન, નેપાળ અને શ્રીલંકાનો છે એ ગુણાકાર કરીશું. ગુણાકારમાં જે સંખ્યા વધારે આવે તેને વધારે મળશે. અહીં આપણે ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરતા રકમ જોતા આપણે 0.62 છે એ સૌથી વધારે છે એટલે દીપકભાઈ છે એનો પગાર છે એ વધારે હશે. પગાર વધારે હશે. અહીં તમે આનો ગુણાકાર કરીને અહીંયા લખી શકો. તેમાં દીપકભાઈ છે સૌથી વધારે આવશે.
ચાલો એના પછી 8મો પ્રશ્ન, પ્રીનુના પિતાજી સિંગાપુરમાં કામ કરે છે, તેમના પગાર માટે 1000 સિંગાપુર ડોલર મળે છે. અરુણના પિતાજી ઓસ્ટ્રેલિયામાં કામ કરે છે, તેના પગાર પેટે 980 રૂપિયા મળે છે. ચાલો પહેલાં આપણે પ્રીનુના પિતાજી અને અરુણ બંનેનું જોઈએ. પ્રીનુના પિતાજી અને અરુણના પિતાજી. ચાલો, આ સિંગાપુરમાં કામ કરે છે, તેનો પગાર 1000 રૂપિયા, 1000 ડોલર છે, અને આને છે 980 ઓસ્ટ્રેલિયન ડોલર મળે છે. ચાલો હવે આપણે રૂપિયાનું એકવાર કોષ્ટક જોઈએ. ચાલો તો જોઈએ, 1000 ગુણ્યા 47 50 છેદમાં 100. ચાલો અહીં 0 જાય, અહીં 0 જાય, આ 0 અને 0. કેટલો પગાર હોય તો કે 47,500 આનો પગાર હોય. ચાલો અહીંયા 980 ગુણ્યા 49 છેદમાં 100, શૂન્ય ગયા, શૂન્ય ગયા. ચાલો આ બેનો આપણે ગુણાકાર કરીશું. ચાલો એનો આવશે 48, 46, 10 છેદમાં 10, એટલે 48,480. એટલે કે અરુણના પિતાજી છે એનો વધારે હોય. ચાલો એના પછી નીચે કોષ્ટકમાં અમદાવાદ શહેરનું 3 દિવસનું તાપમાન દર્શાવેલ છે, તેના આધારે પ્રશ્નોના જવાબ લખો. સોમવારે મહત્તમ તાપમાન કેટલું છે? 35.4 અંશ સેલ્સિયસ. મંગળવારે 35.8 અંશ સેલ્સિયસ. બુધવારે 35.7 અંશ સેલ્સિયસ. ન્યૂનતમ 23.9, 24.4 અને 23.6. કયો દિવસ સૌથી ગરમ છે? મંગળવાર. સોમવારના મહત્તમ અને ન્યૂનતમનો તફાવત કેટલો છે? તો કે 35.4 ઓછા 23.9. ચાલો 10, 4, 1, 1, 9, 10, 11, 12, 13 અને 14, 5, 11.5 અંશ સેલ્સિયસ તફાવત છે. ચાલો એના પછી બુધવારના મહત્તમ અને ન્યૂનતમ તફાવત કેટલો છે? બુધવારે 35.7, 23.6, 1, 2, 1, 12.1 અંશ સેલ્સિયસ. ચાલો એના પછી સોમવારનું ન્યૂનતમ તાપમાન બુધવારના ન્યૂનતમ તાપમાન કરતાં કેટલું વધારે છે? સોમવારનું ન્યૂનતમ તાપમાન કેટલું છે? તો કે 23.9. બુધવારનું ન્યૂનતમ તાપમાન કેટલું છે? 23.6. ડિફરન્ટ 0.6 અંશ સેલ્સિયસ. ચલો મંગળવારના મહત્તમ તાપમાન અને બુધવારના ન્યૂનતમ તાપમાન. તો મંગળવારનું મહત્તમ તાપમાન કેટલું છે? તો કે 35.8 અંશ સેલ્સિયસ. બુધવારના ન્યૂનતમ તાપમાન 23.6. વચ્ચે કેટલો ફેર છે? તો કે 2, તો કે 12.2 અંશ સેલ્સિયસ. ચાલો અહીં આપણને પ્રવૃત્તિ છે તે આપેલી છે. ચાલો એના પછી છેલ્લું, ચાલો ગૃહ કાર્ય કરીએ. નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. અપૂર્ણાંક 3 છેદમાં 10. તો એને આપણે શું લખી શકીએ? તો કે 0.3. ચાલો અહીં 1, 2, 3, 4, 5, 6 અને 7, એટલે કે 7 છેદમાં 10, 0.7. ચાલો એના પછી કુલ કેટલા ખાના આપેલા છે? તો કે 100. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. આમ 10 ને આમ 10, 100. કુલ ખાના 100 આપેલા છે. અપૂર્ણાંકમાં ટોટલ 9, એટલે કે 0.09. ચાલો એના પછી ટોટલ ખાના 100 આપેલા છે. ભરાયેલા કેટલા છે? તો કે 60. 0, 0 ગયા, 0.6. ચાલો એના પછી ટોટલ ખાના કેટલા આપેલા છે? 100. ભરાયેલા કેટલા છે? તો કે 20. 0, 0 જાય, એટલે 0.2. ચાલો થેન્ક યુ.